હવે કંઈ બાકી રહેશે ખરું? એવા મારા પરમ મિત્ર મહેશભાઈ, એકદમ સાદા સરળ વ્યવહારમાં અને સ્વભાવમાં એવા ભરતભાઈ, આ વિસ્તારના લોકપ્રિય અને સક્રિય ધારાસભ્ય, જેમના મોટાભાઈ સાથે અને એમની સાથે અમારા વર્ષોના સંબંધ રહ્યા છે, એવા હીરાભાઈ, જેમને વિધાનસભામાં વિપક્ષમાં હતા અને હું મંત્રી હતો, પણ એ બોલવા ઊભા થાય એટલે હું શાંતિથી સાંભળતો હતો. તાળી પાડો. એવા મારા પરમ મિત્ર પહેલાંય હતા અને અત્યારે છે. મિત્રતામાં કોઈ ફેર નથી પડ્યો, મને આનંદ થયો છે. એવા અમરીશભાઈ, મારા ખૂબ જૂના મિત્ર ભાઈ શરદભાઈ, આપણા ધારાસભ્યો કોઈના કોઈ કામે આપણી વચ્ચેથી ગયા છે. ભાઈ પીઠાભાઈ, ભાઈ રવભા, એકદમ ટૂંકી નોટિસથી પણ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, ભાઈ મહેશભાઈએ જે વાતનો ઉલ્લેખ કર્યો કે એક માફિયાનું ગઈકાલે અવસાન થયું અને સૌથી વધારે દુઃખ થયું હોય તો એ કોંગ્રેસને થયું. એમાં હું થોડો ઉમેરો કરું. મિત્રો, એમના ઉપર સપા બસપા કોંગ્રેસના શાસનમાં ખૂન, લૂંટ, બળાત્કાર, ધાડ, ક્રિમિનલ કોડમાં જેટલા પણ ગુના છે બધા જ ગુનાના 125થી વધારે કેસ, કોઈ પકડવાની હિંમત ના કરે. યોગીજી આવ્યા પછી એમને કેસ ચાલ્યો અને જેલમાં પૂર્યા. એમના કુટુંબીજનો, ભાઈ, ભત્રીજા, પત્ની, બેન, ભાઈ, બધા ઉપર પણ આવા જ કેસો. હવે એમનું અવસાન થાય તો ભારતીય જનતા પાર્ટી સિવાયની દેશની તમામ પાર્ટીના આગેવાનો આવું જ દુઃખ વ્યક્ત કરે છે. આપણે કેવું ભારત બનાવવાનું છે મિત્રો? અત્યાર સુધી અને અંગ્રેજીમાં એપીસમેન્ટ કહેવાય, ગુજરાતીમાં તુષ્ટિકરણ કહેવાય. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને એમણે એક નિવેદન આપ્યું કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર લઘુમતીનો છે. આને તુષ્ટિકરણ કહેવાય. બીજું તુષ્ટિકરણ, રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ સંસ્થાઓ, તમામ પક્ષો, બધાને. પણ કોંગ્રેસ લઘુમતીને ખુશ કરવા માટે એ આમંત્રણ નથી સ્વીકારતું. મિત્ર, આ મેં લઘુમતી તુષ્ટિકરણના દાખલા આપ્યા. એક દાખલો 2010 મનમોહનસિંહે આખા દેશના બધા મુખ્યમંત્રીશ્રીઓને એક પત્ર લખીને મીટિંગ બોલાવેલી. એનો એજન્ડા શું હતો? તમે તમારા રાજ્યમાં લઘુમતી માટે શું કર્યું છે? બધાએ કહ્યું ઊભા થઈને, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે
બધું આયોજન, પ્લાનિંગ, સિદ્ધિઓ બધું જ. બરોબર ધ્યાનથી સાંભળજો. હા, દેશ કઈ દિશામાં 10 વર્ષમાં આગળ વધ્યો છે એનું કારણ જો કોઈ હોય તો. હું આયોજન પંચનો ઉપાધ્યક્ષ હતો એટલે નરેન્દ્રભાઈ મને સાથે લઈ ગયેલા. ગુજરાતનો મારો છેલ્લો હતો બોલવાનો. નરેન્દ્રભાઈ શું કહ્યું, હું બાજુમાં સાક્ષી બેઠો છું. माननीय प्रधानमंत्री श्री, मैंने मेरे गुजरात में लघुमती के लिए कुछ नहीं किया. કેટલી હિંમતથી બોલ્યા, કેટલી હિંમતથી બોલ્યા. આ અડધું વાક્ય છે. लेकिन मैंने मेरे गुजरात के लिए काम किया है और मेरे लघुमती भाई बहन, मैंने जो गुजरात में काम किया है उस काम के लाभार्थी हैं. हमें क्यांय वारो तारो कोई पण जग्याए कोई पण योजनामां હું તો જુહાપુરા આવી મોટી મીટિંગમાં જઈને કહું છું કે એક દાખલો બતાવો, એક દાખલો કે અમે તુષ્ટિકરણ કર્યું અથવા તો અમે ભેદભાવ કર્યો. શું અમારી 108 નીકળે અને ઊભી રહે? રોડ ઉપર અકસ્માત થયો હોય, અમારા ડૉક્ટર એવું પૂછે કે શું નામ છે તમારું? ઇસ્માઇલ છે, ચલો જવા દો, નથી લેવાના. ઈશ્વર છે, ચલો તરત લઈ લો. એક દાખલો બતાવો. આમ તમે જેટલી સંખ્યામાં બેઠા છો ને એટલી સંખ્યામાં લઘુમતી ભાઈઓ બહેનો. અને જુહાપુરામાં પહેલી અને છેલ્લી સભા કોઈએ પણ કરી હોય તો મિત્રો મેં કરી છે. આમ હું ઉભો રહ્યો 30 સેકન્ડ સુધી. કોઈ એક દાખલો આપો કે અમે અમારી કોઈ યોજનામાં લઘુમતી છો એટલા માટે તમને ના પાડી હોય. સબકા સાથ, સબકા વિકાસ. આ ગરીબી હટાવ જેવું મત લેવાનું સૂત્ર નથી. સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ. આપણે જોઈ રહ્યા છીએ કે લઘુમતીના લોકો પણ ભાજપમાં જોડાય છે. એટલું જ નહીં, ભાજપનો પ્રચાર કરે છે. દિલ્હીના ઇમામ રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે ત્યાં હાજર રહ્યા હતા. કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય કટ્ટર મુસલમાનોએ એમને ખૂબ ભગવ્યા. એમણે કહ્યું કે ભારત દેશનો વિકાસ એ છેલ્લા 10 વર્ષમાં થયો છે. મહેશભાઈ એક વાત કરી કે પ્રાથમિક સુવિધાઓથી માંડીને ભાવના સુધી હું એમાં પણ થોડો સુધારો અને ઉમેરો કરું છું. પ્રાથમિક સુવિધાથી માંડીને ભાવના નહીં, દેશનું માન અને સન્માન પણ આખી દુનિયામાં વધે એવા કામો કર્યા છે. મારું માન અને સન્માન મિત્રો ક્યારે આમ આપણને ટીવીમાં જોતા હોઈએ, ટીવીના 2 ભાગ કરીને એક ભાગમાં લાઈવ બતાવે. નરેન્દ્રભાઈ 3-4 દેશના આગેવાનો સાથે વાતચીત કરતા હોય, એમને ખબર ના હોય કે પાછળ જગત જમાદાર બાઇડેન ઊભા છે. એમને ખબર ના હોય એ જગત જમાદાર આપણા નરેન્દ્રભાઈ મોદીને પાછળથી ખભા પર હાથ મૂકીને કે મિસ્ટર મોદી, આઈ એમ હિયર. મિત્રો કાર્યકર્તા તરીકે મારી ભાવના જાહેરમાં વ્યક્ત કરું. જ્યારે બાઇડેને નરેન્દ્રભાઈના ખભા ઉપર હાથ મૂક્યો ને ત્યારે મને એમ થયું હતું કે મારા ખભા ઉપર હાથ મૂક્યો. આ નાની વાત છે. અને એ જ ટીવીમાં બીજું દ્રશ્ય બતાવતા હતા 10 વર્ષ પહેલાનું. ઓબામા હતા, મનમોહન સિંહ હતા.
એ પણ વાતો કરતા હતા. ઓબામા પસાર થયા, મનમોહન સિંહની સામું પણ જોયું નહોતું. આ ભારત વિશ્વમાં કયું સ્થાન હતું, અત્યારે કયું સ્થાન છે? કારણ શું ખબર છે? એક વોટ, બસ એક વોટ, અને આપણો એક પ્રયાસ ક્યાંથી ક્યાં આખા દેશને લઈ ગયા છે. એક વોટમાંથી આયુષ્યમાન કાર્ડ, એક વોટમાંથી. આપણે બધા જ ગામડાના લોકો છે, હું પણ ગામડાનો જ છું. દ્રશ્ય મેં જોયું છે. ગરીબ માણસ ના કુટુંબમાં કોઈ બીમાર પડે, દવાખાને ન જાય, માત્ર ને માત્ર એક જ કારણ, પૈસા નથી એટલા માટે દવાખાને ન જાય, દર્દ મોટું થતું જાય. જો એ વખતે પૈસા હોય તો પહેલા સ્ટેજ ઉપર જ એ કેન્સર, કિડની, હાર્ટ, કોઈ પણ દર્દને જો પૈસા મળ્યા હોય તો આગળ ન વધે. પણ પૈસાના અભાવે એ દર્દ ચોથા પાંચમા સ્ટેજ ઉપર જાય, ડોક્ટરને ત્યાં જાય. મિત્રો, કેન્સર એકને થાય, પીડા આખા ઘરને થાય. અને કોઈ દીકરો પોતાના બાપને આમ જતો જોઈ શકે નહીં, કોઈ બાપ પોતાના દીકરાને આમ જતો જોઈ શકે નહીં, કોઈ કુટુંબ પોતાના વડીલને આમ જતા જોઈ શકે નહીં. પૈસાના અભાવે દવાખાને નહોતા ગયા, છતાં